અમદાવાદ શહેરમાં આવેલી હોટેલ અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ગંભીર બેદરકારી સામે આવતા 6 હોટલોને સીલ કરવામાં આવી છે. થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીમાં ફાયર સિસ્ટમનો અભાવ અને ગેસ પાઇપલાઇનમાં લીકેજ જેવી ગંભીર ખામીઓ પકડાઈ હતી. ફાયર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમે આ હોટલોને અગાઉ 7 દિવસની નોટિસ આપી હતી, પરંતુ નિયમોનું પાલન ન થતા આજે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં આવી તપાસ ચાલુ રહેશે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં. અમદાવાદમાં 6 હોટલો તંત્ર દ્વારા સીલ કરાઈ છે. ફાયર સેફટીના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીની આગની ઘટના બાદ તંત્ર જેવી રીતે સક્રિય બની છે, થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવમાં કાર્યવાહી હાથ ધરાઈ છે, ત્યારે નિયમ ભંગ કરનાર હોટલો પર તવાઈ બોલાવી છે. ત્યારે નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતા સીલિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રસોડામાં ફાયર સપ્રેશન સિસ્ટમનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. ગેસ પાઇપલાઇનમાં લીકેજથી સુરક્ષા અંગે ચિંતા ફેલાઈ છે, ત્યારે ફાયર સેફટી વિનાની હોટલો પર લાલ આંખ કરવામાં આવી છે.